Hello friends, in our last lecture we have discussed about drilling of petroleum. By drilling we have obtained a crude oil and which we get it is in foul smelling as well as deeply colored and very viscous liquid, and these oil also contain a considerable amount of water and some earth particles. મિત્રો આપણે જે લાસ્ટ લેક્ચર ની અંદર ઓઇલ ફિલ્ડ ની વાત કરી હતી અને ઓનશોર ડ્રિલિંગ સિસ્ટમ ભણ્યા હતા જેને આપણે રોટરી ડ્રિલિંગ કીધું હતું, એમાંથી જે આપણે ઓઇલ મેળવ્યું એ ઓઇલ છે ડીપલી ઇન કલર, એટલે ઘાટા રંગનું છે, એઝ વેલ એઝ ફોલ સ્મેલિંગ ગંદી વાસ વાળું છે અને એકદમ વિસ્કસ લિક્વિડ છે, અને which contain આપણે કીધું considerable amount of water and earth particles, કારણ કે જમીનમાંથી ખેંચીએ છે that time પાણી પણ સાથે ખેંચાઈ આવે છે અને જે મડની વાત કરી હતી અને બીજા કોઈ અર્થ પાર્ટિકલ્સ રોક સેવિંગ્સ ને બધું એ પણ સાથે સાથે ખેંચાઈ આવે છે. સો આવું જે ઓઇલ આપણને મળે છે we cannot use directly in engines. આપણે એને ડાયરેક્ટ કોઈ પણ એપ્લિકેશન માં લઈ શકતા નથી કે એન્જિનમાં એઝ અ ફ્યુલ we can't use. So it is necessary to filter and refine to get crude oil. So number of techniques are used for refining this crude oil, and then the obtained crude oil is a pure without water and any other impurities like earth particles. So this crude oil it is a basic complex mixture of hydrocarbon. मतलब કે આ જે ક્રૂડ ઓઇલ છે એ હાઇડ્રોકાર્બન કમ્પાઉન્ડ નું મિક્સચર છે અને જે આપણે એમાંથી જુદા જુદા નંબર ઓફ કમ્પાઉન્ડ એપ્રોપ્રિએટ યુઝ કરવા માટે આપણે મેળવી શકીએ છીએ. એટલે કે ક્રૂડ ઓઇલ માંથી નંબર ઓફ કમ્પાઉન્ડ્સ આપણને મેળવવા પડે કે જેનો આપણે જુદી જુદી એપ્લિકેશન્સ માં યુઝ કરી શકીએ. સો અગેન આ ક્રૂડ ઓઇલ જે છે એ નંબર ઓફ કમ્પાઉન્ડ ધરાવતું હાઇડ્રોકાર્બન નું મિક્સચર છે. સો આપણે કીધું કે it is necessary to divide in fractions and get number of compounds which are very useful in different industry and in different era. So first, for this purpose we need a proper distillation column from which we get number of compounds from this crude oil. So this distillation column, which is called also as a fractionator or fractionating column, and the system, this type of system is called as fractional distillation of petroleum. So અહીંયા આપણે જે વાત કરી રહ્યા છીએ કે ક્રૂડ ઓઇલ નું ડિસ્ટિલેશન કરવાનું છે, બરાબર? તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે ડિસ્કસ કર્યું કે આ આપણી માટે છે આપણી ફ્રેક્શનેટિંગ કોલમ. સારી ફ્રેક્શનેટિંગ કોલમ યુઝ કરવી પડે, પણ ફ્રેક્શનેટિંગ કોલમ એક્ઝેક્ટલી છે શું? તો આપણે પહેલા એનું ડિસ્કસ કરીએ. બેઝિકલી ફ્રેક્શનેટિંગ કોલમ is in a cylindrical structure which is 30 to 60 meter in height, 30 to 60 meters in height and 3 to 6 meter in diameter. Again, fractionating column is basically cylindrical in structure, 30 to 60 meter in height and 3 to 6 meter in diameter. But in this fractionating column
it is divided into number of fractions, and each fraction is divided by a horizontal plate which is called as tray. જે fractions છે બરાબર, all these fractions are divided by a plate which is called tray, and all these trays have upgoing tubes. All these trays have upgoing tubes, and it is covered by a cap. It is covered by a cap which is called as bubble cap. જો અહીંયા ડિસ્ટિલેશન નો ટોપિક આપણે અગેન FY ની અંદર ભણી ગયા છે. સિમ્પલ ડિસ્ટિલેશન અને ફ્રેક્શનલ ડિસ્ટિલેશન આપણે ભણી ગયા છીએ. સામાન્ય રીતે બાઇનરી મિક્સચર હોય, બાઇનરી એટલે ટુ કમ્પોનન્ટ નું મિક્સચર હોય, એને સેપરેટ કરવા માટે we can use simple distillation, and number of compounds નું મિક્સચર હોય at that time એને સેપરેટ કરવા માટે આપણે જે સિસ્ટમ યુઝ કરીએ છીએ it is called fractional distillation column. અહીંયા fractional distillation માં જે આપણે ટ્રેની વાત કરી, ટ્રેમાં અપગોઈંગ જે ટ્યુબ્સ પ્રોવાઈડ કરી છે which is covered by a cap which is called bubble cap. આનો બહુ સારો એવો રોલ છે બબલ કેપ. બબલ કેપનું કામ કેવું છે, આપણે સાયકલની ટ્યુબમાં કેમ આપણે હવા ભરીએ તો હવા ભરીએ છીએ તો ટ્યુબમાં અંદર હવા જાય છે પણ પાછી આવી શકતી નથી. સિમિલર કેસની અંદર અહીંયા પણ એવું જ કંઈક થાય છે કે જ્યારે વેપર રાઇઝ અપ થાય છે તો એ નીચે પાછી નથી આવતી, કારણ કે એનું પ્રેશરથી આ ટ્યુબ ઊંચી થાય, આ પોર્શનની અંદર વેપર આવે અને એનું પ્રેશર ઉપર અહીંયા આવે ત્યારે આ જે બંધ રહે છે, મતલબ વેપર છે બેક નથી મારતું. પણ અગેન that we'll discuss later on. સૌથી પહેલા આપણે ક્રૂડ ઓઇલ આપણને જે મળ્યું, ઓકે, આ જે ક્રૂડ ઓઇલ છે આ ક્રૂડ ઓઇલને આપણે ફર્સ્ટ ઓફ ઓલ પ્રી હીટર ફર્નેસ ની અંદરથી પાસ કરાવવું. અહીંયા આપણે જોઈએ છે કે થ્રુ પાઇપિંગ એ પાસ થશે અને એકોર્ડિંગલી in this furnace temperature is rise up to 450 to 500 degree Celsius. પ્રી હીટર ફર્નેસ ની અંદર 450 થી 500 ડિગ્રી સેલ્સિયસ તાપમાન લઈ જવાનું છે અને પરિણામે ક્રૂડ ઓઇલ ની અંદર જે નંબર ઓફ હાઇડ્રોકાર્બન કમ્પાઉન્ડ છે all these compounds are vaporized in a convert into vapor form, but asphalt જે આપણે ડામર કહીએ છીએ do not vaporize. Number of hydrocarbon compounds are converted in vapor form, but asphalt do not vaporize. અહીંયા asphalt આપણે લખ્યું છે, asphalt એટલે ડામર. ઘણી જગ્યાએ તમે ફિગર જોશો તો એમાં bitumen લખ્યું હશે, તો અગેન both are same, પણ અહીંયા આપણે we will use the word asphalt. Now in this channel again number of hydrocarbon compounds are converted into that vapor form, but asphalt do not vaporize. Now in this cylindrical fractionating column, from the bottom of the part this vapor is introduced inside the column. અહીંયાથી bottom of the part જે છે ત્યાંથી આ જે વેપર છે એ અગેન આપણી આ સિલિન્ડ્રિકલ કોલમની અંદર ફ્રેક્શનેટિંગ કોલમની અંદર ઇનલેટ થશે. અગેન આપણે કીધું કે asphalt do not vaporize, so it is settled down in the bottom of the column and it is discharged from this area. But all these vapor are rise up. When it rise up, it is begin to cool and condense. मतलब કે અહીંયાથી જેમ જેમ વેપર છે એ ઉપર જશે એમ એમ એ ઠંડી પડે. સીધો એક આપણો બેઝિક નિયમ છે કે ગરમ હવા જ્યારે ઉપર જાય, ગરમ વેપર જ્યારે ઉપર જાય ત્યારે એ વિસ્તરણ પામે એટલે ઠંડુ પડે. સિમિલર કેસમાં આપણે જે વરસાદ પડે છે એ આ જ સિસ્ટમને એકોર્ડિંગલી પડે છે. તો અહીંયા આ જે વેપર છે એ ધીમે ધીમે ઉપર જાય એટલે ઠંડી પડે એટલે એ કન્ડેન્સ થાય એટલે એ લિક્વિડાઇઝ થાય.
જેમ જેમ ઉપર જાય એમ ટેમ્પરેચર ડાઉન થતું જાય. અહીંયા આપણે જોઈએ તો નંબર ઓફ જેટલી ટ્રે છે ત્યાં આપણે ફ્રેક્શન્સ કહીએ આપણે, અને એટલે જ આને ફ્રેક્શનેટિંગ કોલમ કહીએ. અને all these fractions have a discharge channel to collect the accumulate liquid. જે accumulate એટલે એકઠું થયેલું, જે અહીંયા દરેક ફ્રેક્શન ની અંદર જ્યાં કંઈ બી લિક્વિડ એકઠું થાય છે એને બહાર કાઢવા માટેની આપણે પ્રોવિઝન છે. અહીંયા એક ચેનલ છે કે જેના દ્વારા જે તે લિક્વિડ બહાર નીકળે. એટલે જેમ જેમ વેપર ઉપર જાય, અહીંયા આસપાસ જે ડુ નોટ વેપોરાઇઝ એ તો સેટલ ડાઉન થઈને બહાર નીકળી ગયો. જેવું અંદર આવ્યું એટલે સૌથી પહેલું ફ્યુઅલ ઓઇલ છે, બરાબર, એ ઇન્સ્ટન્ટલી કન્ડેન્સ થઈ જશે અને એ અહીંયાથી આ ચેનલમાંથી બહાર નીકળી જશે. અગેન આ જે પાર્ટમાં ઉપર આવશે, at that time lubricant and waxes both are discharged. then again ઉપર જશે એટલે વળી પાછું ટેમ્પરેચર ડાઉન થાય. ડાઉન થાય એટલે અહીંયા ડીઝલ છે એ કૂલ ડાઉન થશે. ડીઝલ કૂલ ડાઉન થશે which is discharged from this channel. again vapor rise up, here it is cooled down and condensed. Kerosene is discharged. again remaining vapor rise up, here it is cooled down and condensed. Gasoline is discharged and then again remaining vapor rise up, here it is cooled down and condensed. Aviation fuel is discharged and the vapor or gases which are not cooled down and condensed discharged from the top of the column called as petroleum gases. Okay, એક બેસિક ક્વેશ્ચન હું ઘણી વાર પૂછતો હોઉં છું સ્ટુડન્ટને કે ફ્રેક્શનલ ડિસ્ટિલેશન છે એમાં જ્યારે વેપરમાંથી કન્ડેન્સેશન શરૂ થાય, મતલબ કે ફ્રેક્શનલ ડિસ્ટિલેશનમાંથી સૌથી પહેલો કમ્પાઉન્ડ કયો મળે, એટલે બધા જ જે છે એ સૌથી પહેલો આ જવાબ આવે પેટ્રોલિયમ ગેસીસ. પણ એક બેસિક વાત છે કે પહેલા 500 ડિગ્રી સેલ્સિયસ આવે કે 25 ડિગ્રી સેલ્સિયસ આવે. જ્યારે આપણે અહીંયા 450 500 એમ તો નાખીએ છીએ તો હું એમ કહું કે 450 માંથી કૂલ ડાઉન થાય તો પહેલા 400 આવે કે સીધું 25 ડિગ્રી સેલ્સિયસ આવે. તો our answer is 400 degree celsius, not 25, because આ લાસ્ટ પ્રોડક્ટ છે. કારણ કે કૂલ ડાઉન નથી થતું, મતલબ કન્ડેન્સ નથી થતું, લિક્વિડાઇઝ નથી થતું. એઝ અ gases form as a petroleum gases which contain C1 C2 C3 C4 compound discharged from the top of the column. અને this is first most tray, upper side ની, બરાબર. From here we get aviation fuel. Second uppermost tray માંથી આપણને gasoline discharge થાય. Then in a sequence kerosene, diesel, lubricant oil, waxes, fuel oil and will do not vaporize asphalt is discharged from the bottom. So this is the fractional distillation of petroleum, from which from crude oil we get number of products and all these products have different applications. જે આપણને ખબર છે કે જે આપણે અગાઉ હું માનું છું 10મા ધોરણની અંદર પણ તમે લોકો આ આકૃતિ ભણી ગયા છે, પણ આમાં થોડું બબલ કેપ ની બધાનું ડિસ્કશન છે આપણે ડિસ્ટિલેશન ની અંદર ભણી ગયા છે FI BSc સેમ 1 ની અંદર. પણ અગેન આપણે થોડું ઘણું ડિસ્કશન લઈ લીધું છે સાથે સાથે. ઓકે, સો આ એક ક્વેશ્ચન પહેલો થયો કે describe fractional distillation of petroleum with figure. So you have to draw this figure, all this figure, and you have to give answer accordingly this system. પણ તમને બીજો ક્વેશ્ચન એવી રીતના પૂછાય કે discuss the component, discuss application of the component derived from petroleum with figure. So આપણે ક્વેશ્ચન ને પહેલા સમજવાનો છે. આપણે કીધું છે કે કેટલા કેટલા કમ્પોનન્ટ મળ્યા, તો કે આ બધા કમ્પોનન્ટ મળ્યા, અને આ જે કમ્પોનન્ટ છે એ દરેકના નામ, કેટલા ટેમ્પરેચરે મળે છે અને એની એપ્લિકેશન શું છે, that we have to discuss in answer with figures. ફિગર આની આ રહેશે, પણ ક્વેશ્ચન ચેન્જ થઈ ગયો. એટલે જો આવો પ્રશ્ન પૂછાય તો આખું ફ્રેક્શનલ ડિસ્ટિલેશન સમજાવવાની જરૂર
નથી. અગેન આકૃતિ મોટી છે, આ બધાની તમે એપ્લિકેશન એવું લખો એટલે ઓલમોસ્ટ બે પાના થઈ જશે અને અગેન 14 માર્ક નો ક્વેશ્ચન થાય. એટલે બી કેરફુલ. ક્વેશ્ચન પેપર હાથમાં આવે that time just first read accurately and give answer accurately what the question is. So now after this fractional distillation, now we will discuss application of petroleum these products derived from crude oil. So very first, what is petroleum gases? તમે લોકોને સ્ટુડન્ટ્સ એક હોમવર્ક રહેશે, you have to do in homework that which component is derived at what temperature from crude oil. Like petroleum gases say almost 25 degrees Celsius to 35 degrees Celsius between હોય તો તમારે લખવું પડશે. બરાબર કે petroleum gases is obtained between this and this temperature and then application. તો application માં શું છે? Petroleum gases is basically contain C1, C2, C3 and C4, methane, ethane, propane and butane. So methane, which is used in our this PNG, જે બધાના ઘરે પાઇપલાઇન દ્વારા ગેસ આવે છે, so it is a pure methane. Again આપણી જે કારની અંદર as a CNG, compressed natural gas, which we use is methane. Last one butane, બરાબર, જે રાંધણ ગેસના બાટલા, which is used in cylinder in our kitchen, so it is butane. And between two, propane, ethane and propane, both are used in number of to manufacture number of polymeric compounds. So then the second one is aviation fuel. So what is aviation? Aviation fuel is generally used in jet. બરાબર, જે વિમાનની અંદર જે આપણે કહીએ ને પ્યોર પેટ્રોલ, so it is not called pure petrol, it is called aviation fuel. Then gasoline. Gasoline is used in our scooter, moped, bike, etc. Means જે નાના હળવા વાહનો છે, બરાબર, લાઇટ મોટર વ્હીકલ્સ વિશે, બરાબર, તો એની અંદર એઝ અ ફ્યુલ બળતણ તરીકે gasoline is used. Then next product is kerosene. So kerosene is generally used as a fuel in our kitchen before so many years. Right now it is not available in all ration shop and any other places because government has banned it. શું કામ? કારણ કે કેરોસીન ખરેખર પેટ્રોલ કરતા વધારે મળે છે, પણ એની ઉપર એના ઓક્ટેન નંબર જે તમે ભણી ગયા છો, ઓક્ટેન નંબર સુધારીને એનો એઝ અ ફ્યુલ તરીકે એને મિક્સઅપ કરવામાં આવે છે. એટલે અત્યારે ઇટ ઇઝ બેન્ડ બાય ધી ગવર્નમેન્ટ. નાઉ diesel, which is used in heavy motor vehicle, means buses, railway, trucks and all other generators, power generating generators, all this use diesel as fuel. Then lubricant oil and waxes. Basically lubricant oil is used in our engine. આપણને ખ્યાલ છે, આપણું બાઇક હોય કે એક્ટિવા કે જો કોઈ બી મોપેડ હોય એની અંદર આપણે એન્જિન ઓઇલ જે અલગથી નાખીએ છીએ. શું કામ? કારણ કે લુબ્રિકેશન, એન્જિનના પાર્ટનું લુબ્રિકેશન પ્રોપરલી થાય અને પાર્ટ્સ પ્રોપર વેમાં કામ કરતા રહે, એટલા માટે લુબ્રિકેટિંગ ઓઇલ which is called as engine oil. વેક્સીસ, પોલિશિસ છે, મીણબત્તી ને એવું બધું બનાવવા માટે વેક્સીસનો જનરલી યુઝ થાય છે. ક્યાંક કોઈક જગ્યાએ અવાજ આવતો હોય કડામાં ને એમાં તો આપણે સહેજ વેક્સ લગાવી દઈએ અથવા લુબ્રિકેશન કરાવવાનું તો અગેન વેક્સ ઇઝ used. Then another product is fuel oil. Fuel oil is basically used in ship. શિપ તમને ખ્યાલ હશે કે જે આપણે મોટા મોટા જહાજો હોય એની અંદર એઝ અ ફ્યુલ છે ફ્યુલ ઓઇલ વપરાય. અગેન આપણે અહીંયા અલંગ નજીકમાં છે તો ત્યાં બધી જે શિપ્સ આવે એની અંદર જે અગેન
રિમેઇનિંગ ફ્યુલ ઓઇલ રહ્યું હોય, ટેન્ક કાંઈ આખી ખાલી ન થઈ જાય બ્લીચિંગ થાય ત્યાં સુધીમાં, એટલે વધારાનું જે ઓઇલ હોય એ એલડીઓ તરીકે અહીંયા જે જુદી જુદી શોપ્સ ની અંદર મળતું હોય છે અને ખર્ચાવાળા ભઠ્ઠીઓમાં વાપરે છે. ઓકે, કારખાનાની અંદર એઝ અ ફ્યુલ છે, આપણું બોઇલર ને એના માટે થઈને પણ એનો યુઝ થઈ શકે છે. એટલે ફ્યુલ ઓઇલ ઇઝ ઓલસો વેરી યુઝફુલ પ્રોડક્ટ. એન્ડ એટ લાસ્ટ asphalt, which is used majorly in construction of roads and other like airport roads, our roads, but nowadays it is replaced by concrete, cement concrete road. But all these products are useful but obtained from only crude oil. One product is remaining, which we have not discussed and we have not mentioned in this figure. The product is only a naphtha, NaPH, TH, naphtha, which is obtained between gasoline and kerosene. And naphtha is very useful product which is obtained between gasoline and kerosene. You can see number of figures in Google also. So in some figure they have mentioned naphtha, in some figure they have not mentioned naphtha. In our figure we have also not mentioned naphtha, but we discuss its application. Naphtha is used basically to produce number of petrochemicals compound, aromatic hydrocarbon compounds, and all these compounds are used in drugs, dyes, intermediate compound industry. So naphtha is also very useful and very good product. So again I request you to all students, please see this video not one time, please see more than one time, and do practice to draw this figure 4 to 5 times so you can do exactly and properly in the examination. So again we have completed our this session with discussion of petroleum distillation. So thank you.